સંવત 2495 ભાદરવા નોમ શનિવાર તારીખ 4/10/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીને શ્રી પ્રવચન સાર પરિશિષ્ટમાં નય પહેલા બીજા અને ત્રીજા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 261. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર નયનો અધિકાર. પહેલી નય ચાલી ગયો. પહેલામાં તો એમાં આવ્યું છું ને આત્મા કોણ છે, એટલે કેવો છે, કઈ રીતે પ્રાપ્ત કરાય તો પછી આવશે. આ રીતે પ્રાપ્ત કરાય છે પણ કઈ રીતે બીજી વિધિ બતાવશે. આવ્યું કે પહેલા તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન વેળી ફરીને લઈને છે. વ્યાપ્ત અનુધર્મોનું અધિષ્ઠા હતા. એક દ્રવ છે ચૈતન્ય સામાન દ્રવ ગુણ અને પર્યાયમાં બધે વ્યાપેલું છે. અનંત ધર્મો એટલે એક સમયમાં અનંતા દ્રવ ગુણ અને પર્યાય ભાવ જેણે ધારી રાખ્યા છે. કારણ કે અનંત નયો ધર્મોમાં વ્યાપનાર એ અનંત નયો એક એક દ્રવ નય પર્યાય નય ગુણ નય અગુણ નય વિગે એક એક ધર્મમાં એક એક નય લક્ષ્ય કરે. અનંત ધર્મોમાં વ્યાપનારી અનંત નયો, એમાં વ્યાપનારું જે એક સુજ્ઞાન સ્વરૂપ પ્રમાણ. આ તો થોડું બીજું લેવું છે એટલે એક સુજ્ઞાન સ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ કરી એ આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. એટલે કે શુદ્ધ જ્ઞાન જે છે એ અનંત નયનો સમુદાય શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે. એ પ્રમાણ દ્વારા દ્રવ્ય પણ જ્ઞાનમાં જ્ઞેય થાય, એના ગુણો પણ જ્ઞાનમાં જ્ઞેય થાય, એની નિર્મળ પર્યાય. આ તો ધર્મની વાત છે ને. સમ્યક દ્રષ્ટિ સાધક જીવને નય હોય છે, એને પ્રમાણ હોય છે, એને ધર્મ હોય છે, અને એને આ દ્રવ્ય પ્રમેય રૂપે જણાય. એટલે કે છે કે એ શુદ્ધ જ્ઞાન પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ કરી અંતરના અનુભવ દ્વારા એ આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. 15મી ગાથામાં એમ કહ્યું છું કે જે કોઈ આત્માને અબધ સ્પષ્ટ દેખે ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા, તો ભાવ શુદ્ધ જ્ઞાન જ અહીં શાસન છે. 15મી ગાથામાં એવું છે ને. સ્ટેટમેન્ટ ક્યાં વાંચેલું હોય છે ખબર હોય ને. 15મી ગાથામાં પહેલી આવી ગઈ છે. એ વાંચ્યું છે સમીકરણ આખું વાંચ્યું છે. 15મી ગાથામાં એમ કહ્યું છે કે જે કોઈ આ આત્માને અબધ સ્પષ્ટ ધર્મને રાગથી દ્રવ્યથી પરથી બંધન નથી, તેમ સ્પર્શ નથી, એવો આત્મા અનન્ય અનેરી અનેરી દશાવાળો નથી, એકરૂપ છે, નિયત છે, અને ભાવ પણ ભેદ નથી, જેનો સામાન્ય ભાવ છે.
અને જેમાં આકુરતા રાગદ્વેષની નથી, એવો જે વસ્તુ એને જે અનુભવે, એને જે જાણે, ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા એને જૈન શાસનને જાણે. સમજાણું કાંઈ? એ તકરારી છે ને ઓલી ભાઈના હતી ને, બીજી જાય છે જુગલ કિશોર, એમાં આમાં આ આવ્યું, એમાં કર્મ બંધન છે ને રાગ છે ને ફલાણું છે, તો આવ્યું ને જૈન શાસનમાં આવી ગયું. આમાં એમાં વસ્તુ જે છે અબધ સામાન એવી જે દ્રષ્ટિ થઈ અને એમાં જે જ્ઞાન થયું, એ જ્ઞાનમાં સ્વનું જ્ઞાન અબદ્ધપણે થયું. એ જ્ઞાનનો વિષય તો અભેદ એટલો અબદ્ધ વસ્તુ છે. એવું જે જ્ઞાન થયું, એ જ્ઞાનની દશામાં સ્વપર પ્રકાશક શુદ્ધ જ્ઞાનની દશા જે થઈ, એને આ બધું જાણ્યું દ્રવ્ય અભેદ આદિ, અને અહીં રાગ આદિ થોડો સંબંધ છે કર્મની નિમિત્ત નિહારી કે રાગ આદિ, એ સંબંધનું જ્ઞાન આમ જાણતા એનું જ્ઞાન આમ થઈ જાય છે. સમજાણું કાંઈ? અહીંયા એમ કહ્યું કે ભાવ શુદ્ધ જ્ઞાનનો આખો વિષય, દ્રવ્ય પણ વિષય, ગુણ પણ વિષય, નિર્મળ કર્યા વિષય ને રાગ જે થાય છે અંદર, દાન સંકિતિને વિકલ્પ, એ રાગ પણ જ્ઞાનનો વિષય થઈ જાય જેમ કે છે. સમજાણું કાંઈ? પ્રમેય કીધું ને, આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. આત્મદ્રવ્ય કેવું કે અનંત ધર્મ વાવ, અનંત ધર્મ કેવા કે અનંત નહીં વ્યાપેલા એવું, અનંત નહીં કેવા કે એનો સમુદાય શુદ્ધ પ્રમાણ એવું, એવા શુદ્ધ પ્રમાણ દ્વારા ધર્મીને શુદ્ધ પ્રમાણ દ્વારા જે આત્માનું ભાન થયું, એ શુદ્ધ પ્રમાણ પોતે ધર્મ છે. સમજાણું કાંઈ? એમાં તો દ્રવ્ય પણ જાણવામાં આવ્યું, ગુણ પણ જાણવામાં આવ્યા, અને નિર્મળ ને સમળ પર્યાય બે પ્રમેય થઈ છે જ્ઞાન. ત્યાં બીજી ઢબે વાત હતી, ત્યાં પ્રમેય તો શું છે ત્યાં છે, પણ ત્યાં આખું દ્રવ્ય અભેદ છે. એવું જે જ્ઞાન સામાન થયું, સામાન એટલે એ તો પર્યાય છે, રાગના મિશ્રિતપણા વિના, જ્ઞેયના મિશ્રિતપણા વિના જે જ્ઞાન સ્વના દ્રવ્ય લક્ષે થયું, એ જ્ઞાન રાગ બાકી છે એને જાણે છે અંદર, એનો વિષય આમ નથી, પણ આમ જે વિષય કર્યો દ્રવ્યનો, એથી પ્રગતિનું જ્ઞાન જે સ્વને જાણે છે ને રાગ છે તેને સંબંધિતનું જ્ઞાન, એની મુખ્યતા નથી. મુખ્યતા તો સ્વને જાણવાની છે. એમાં રાગ બાકી છે તેને જ્ઞાની એના સ્વજ્ઞેય તરીકે જાણે છે. આ તો સ્વજ્ઞેય તરીકે જાણે છે એમ લેવું થાય. સ્વપ્રમેય છે. સમજાણું કાંઈ? લૌકિક વાત છે ભાઈ. અંતર વાત એને ખ્યાલમાં જે આ વસ્તુ છે એમ આવવી જોઈએ. ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે પ્રમેય થાય. શું પ્રમેય થાય છે? અનંત ધર્મવાળો આખો આત્મા, તેમાં વ્યવહારે રાગનું કરવું અને હરખનું ભોગવવું, એ પણ પ્રમેય થાય છે. ના, પ્રમેય થાય છે. નહીં, બીજી વાત ચાલી છે. દ્રવ્ય દૃષ્ટિનું સાંભળ્યું હોય ને એટલે અંદર રાગનું કર્મ એમાં આવતું નહીં. રાગનું કર્મ પરિણમન છે જીવમાં, સાધક છે માટે રાગનું કરવું પર્યાયમાં છે. કર્મ એટલે કર્તૃત્વ તરીકે એમ નહીં, પણ પરિણમન તરીકે છે ને ભોગતા તરીકે પણ રાગને હરખને ભોગવા તરીકેનું પરિણમન છે. એને શુદ્ધ જ્ઞાન પ્રમેયમાં, આખા બધા ધર્મો એના પ્રમેયમાં આવી જાય છે.
જાણું કે આ ઝીણું તો છે ભાઈ કેટલું મૂકી દીધું પહેલું. ત્યારે તો થોડું ધીમે ધીમે સમજશે જ નહીં. ધ્યેય વાંચવાનો વખત ન મળે. અહીં વાંચીને શરીર ખંચરીને હાલી જાય પાસે. વાંચવું જોઈએ કે શું કહ્યું ત્યાં શબ્દનો ન્યાય કર્યો વાંચવું જોઈએ કે અંદર તો બે પોતાથી ખુલે નહીં માટે આપણે વાંચવું નહીં એટલે વાંચવાનું વાંચ્યું. સુમલનજી પણ આ વાંચે સાંભળ્યા પછી તો મેળવું કે નહીં કે આજે શું અર્થ કોનો થયો ને કેમ થયો સમજાવું કાંઈ કે છે. આમ ભાવ શુદ્ધ જ્ઞાન જે છે ભાવ શુદ્ધની વાત છે ને અહીંયા શુદ્ધ જ્ઞાન પ્રમાણની વાત છે ને. ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા અનંત ધર્મ ધરેલા રાખેલો એવું દ્રવ્ય એવું એક દ્રવ્ય એ આખું દ્રવ્ય તમે ભાવ શુદ્ધમાં થાય. સમજાણું કાંઈ ઓલામાં તો એમ હતું અબધ પ્રકૃતિ જ્ઞાનનો દ્રષ્ટિનો જે વિષય છે એવું જે જ્ઞાન જ્ઞેયનું થયું એવું જે ભાવ શુદ્ધ જ્ઞાન એને બોલો રાગ બાકી છે એ જાણે છે એ તો આમ જાણતા સ્વપ્ર પ્રકાશક થઈ ગયું એટલે જાણે છે પણ એનો વિષય આમ બનાવ્યો નથી. અહીં તો જ્ઞાનમાં વિષય જ આખો બનાવ્યો છે. સમજાણું કાંઈ ત્યાં તો દ્રષ્ટિ પ્રધાન કથનું દ્રષ્ટિ પ્રધાનનું જ્ઞાન હતું. ના તો એટલા જ્ઞાન પ્રધાનનું જ્ઞાનની વાત ચાલે છે. સમજાણું કાંઈ અંતરમાં ભાવ શુદ્ધ જ્ઞાન આવું કે સાંભળ્યું ન હોય અંદર અપાય પ્રમાણે એટલે માણસને શું છે આથી બાપુ આ જ વસ્તુ છે. ભગવાન આત્મા દ્રવ્ય છે એ એક ધર્મ છે. પર્યાય છે એ પણ એક બીજો ધર્મ છે. દ્રષ્ટિનો વિષય જે દ્રવ્ય છે એ તો એક જ ધર્મ છે. એવા એવા તો અનંતા ધર્મ દ્રવ્યમાં છે. આ દ્રવ્ય એટલે આખું લેવું છે ને પર્યાય સહિતનું દ્રવ્ય. સમજાણું કાંઈ અહીં તો પ્રમાણ શુદ્ધ જ્ઞાન અનંત ધર્મને ધરનારો આત્મા ધર્મ શબ્દ ભાવ દ્રવ્ય ભાવ ગુણ ભાવ પર્યાય ભાવ ધર્મ શબ્દ રાગ દયાદાન વ્રતનો રાગ એ પણ ધર્મ છે. કેમ કે એ દ્રવ્ય પોતે ધારી રાખ્યો છે. કઈ કોઈનો નથી કોઈમાં નથી. સમજાણું કાંઈ મહેનત કરવી પડશે છે એમાં કઈ મળે એવું નથી એમને એકદમ. હા પૈસા વગર મહેનત મળી ગયા છે. મળી ગયા ક્યાં મળ્યા છે મમતા મળશે. આ તો પુરુષાર્થ જોઈએ અંદરભાઈ એની ઘર બેવી જોઈએ. જે રીતે છે તેને ઘરમાં બેહાડવું જોઈએ. જાગી તો એને પૂછવાનું છે કાંઈ. લૌકિક વાત કોણ મહેનત કરી દીધે એને કરવાનું એને કેક આમ છે. હવે કરવું તો એને છે કે કોક કરાવી દે કોક કરાવી દે તો બીજું હવે મૂકી લે એના અધિકારમાં કર્યું નહીં. એટલે કે છે કે આમ શુદ્ધ ભાવ શુદ્ધ પ્રવચનસારની શૈલી આ જ્ઞાન પ્રધાન છે. એ શૈલી આમ આખો આત્મા પ્રમેય તરીકે જ્ઞાનમાં
લીધો છે. અને એ જ્ઞાન સમ્યક થયું, એની યારે સમ્યક શ્રદ્ધા અને એની યારે અંશે સ્થિરતા, એને ધર્મ કહે છે. આમાં તો ક્યાંય જૈન દર્શનમાં આવું દર્શન છે. જૈન વિતરાગનો માર્ગ આવો કઈ લોકોને આ તો જીવ દયા પાળવી, લીલોતરી ન ખાવી, અપવા કરવા, વ્રત કરવા, તનનું ન ખાવા, રાત્રિ ન ખાવું, એ ધર્મ જૈન લ્યો. મૂર્તિ બહાર કાના સવાલ ની વાત આવી છે ને, ત્યાં ગઈ છે હિન્દુ 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 પોપટલા સંદાસ પોપટલા નથી, એનો કાગળ આવ્યો છે, એનો કાગળ આવ્યો છે. પછી આમ પતિમાં પધરાવવાના હતા કેટલા, અને ત્યાં બ્રાહ્મણ કે તો અમારે કંઈક આવ છે બ્રાહ્મણ શું કેમ છે, કંઈ કોણ થતું હે એને કીધું. એ ત્યાં ગઈ વાત, ત્યાં કોરભાઈ ત્યાં એ અગ્રેસર છે ને, ત્યાં ગઈ કે ત્યાં કે આપણે કે તમારે કોણ શું થયો. અહીં કે છે કે બહારની ક્રિયા એ જ્ઞાનનો વિષય એમાં લક્ષ્ય થતો રાગ, અને રાગનું જે કર્યું જ્ઞાન, ચૈતનના જ્ઞાન સાથે રાગનું થયું જ્ઞાન, એ જ્ઞાનની સાથે જે દ્રવ્યની પ્રતીતિ સમ્યક, અને એ જ્ઞાન એકાગ્ર થયું એટલી સ્થિરતા, એને ધર્મ કહે છે. એ ધર્મ એની પર્યાયમાં રહે છે. એ ધર્મ ક્યાંય દેરાહરમાં રહેતો નથી, મહામંડળમાં રહેતો, મૂર્તિમાં રહેતો. હા તો મૂર્તિ એમ એ તો હોય બધું શું ભાવ લક્ષ એટલું પણ નહીં. ધર્મ ત્યાં રહેતો ને, ધર્મ તો આ રહેતો. સમજાણું કાંઈ સ્વાનુભવ વળી આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. ભાવના ભાવગુણ દ્વારા આત્મદ્રવ્ય અને પર્યાય એનું એક સાથે જ્ઞાન થયું, એવા શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતા આત્માને ધર્મ થાય છે, અને એ ધર્મ કેવું જ્ઞાનને લાવે છે. સમજાણું કાંઈ એમાં પહેલું નહીં, કાલે આવી ગયો આપણે આત્મદ્રવ્ય, દ્રવ્ય નહીં. દ્રવ્ય નહીં તો પછી પણ આવશે, એ બીજી દ્રવ્ય નહીં આવશે. નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ દ્રવ્ય, ભૂત અને ભવિના 22 આ દ્રવ્ય એટલે વસ્તુ, વસ્તુ જે દ્રવ્ય ત્રિકાળી એ દ્રવ્ય નહીં. દ્રવ્યાર્થિક નહીંનો દ્રવ્ય જે એ પણ એક ધર્મ છે. એ કઈ અનુધર્મમાં આવેલો એક ધર્મ, અનુધર્મ એમાં આવી જતા નથી. સમજાણું કાંઈ આત્મદ્રવ્ય વસ્તુ દ્રવ્ય નહીં, પટ માત્રની માફક, પટ વસ્ત્રની માફક ચિન્હ માત્ર જ્યોતિ છે, ચૈતન માત્ર આત્મા છે. એવો એક આત્મદ્રવ્યનો એક ધર્મ છે. એ ધર્મ દ્વારા જોવે કોઈ પણ શુદ્ધ ચૈતન જોવે, અને એવા અનેક ધર્મ દ્વારા શુદ્ધ પ્રમાણ દ્વારા દેખે તો પણ શુદ્ધ ચૈતન દેખે. સમજાણું કાંઈ આત્મા દ્રવ્ય નહીં, ચૈતન માત્ર છે. જેમ વસ્ત્ર વસ્ત્ર માત્ર છે તેમ એ કાલે આવી ગયું છે. આ તો પર્યાય, આત્મદ્રવ્ય પર્યાય નહીં, હવે એની પર્યાય છે. પર્યાય અહીં આમ લેવી નથી, ઊંચી જે આમ એ અહીં લેવી નથી. સમજાણું કાંઈ આમ એક પછી એક થાય પર્યાય એમ નથી લેવી. અહીં આત્મદ્રવ્ય પર્યાય નહીં, તંતુ માત્રની માફક દર્શન જ્ઞાન આદિ માત્ર છે.
વસ્ત્રમાં તાણાવાના આમ છે ને ઘણા આમ, એમ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર જે પર્યાયો એટલે ભેદો, ભેદ તો વ્યાખ્યા બીજી આવી જશે, પણ એ ભેદમાં તો આમ લેશે. બાળ વર્ગ યુવાન જેમ અવસ્થા ક્રમે ક્રમે થાય એને ભેદમાં લેશે. અહીં તો પર્યાય એક સાથે આમ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પ્રકાર છે, એને અહીં પર્યાય નહીં ગણવામાં આવી. સમજાણું કાંઈ? આતંદર પર્યાય નહીં. આ એક ધર્મ છે, એક ધર્મ, એવા અનંત ધર્મ છે દ્રવ્યમાં. દ્રવ્યમાં એટલે પ્રમાણના વિષયના દ્રવ્યમાં, દ્રવ્યાર્થિક નહીંના વિષયના દ્રવ્યમાં નહીં. દ્રવ્યાર્થિક નહીંનું દ્રવ્ય એમાં ધર્મ નથી, તો એક જ છે. પ્રમાણનો વિષય જે દ્રવ્ય એમાં અનંતા ધર્મ આવે. તંતુ માત્રની માફક દર્શન જ્ઞાન આનંદ આદિ માત્ર છે. એની પોતાના ગુણોની પર્યાય માત્ર છે. પર્યાય આત્મા પર્યાય નહીં, દર્શન જ્ઞાન ચારિત્ર આદિ માત્ર છે. એટલે બીજા એમાં ગુણો બીજી પર્યાયમાં નથી, એમ એનામાં છે. જેમ વસ્ત્ર તંતુ માત્ર છે. એ ધર્મ દ્વારા જોવે પર્યાયના દર્શન આદિ તો પણ દેખવું છે શુદ્ધ ચૈતન્ય, અને અનંત ધર્મને દેખનારું શુદ્ધ પ્રમાણ દ્વારા દેખે તો દેખવું છે અંદર શુદ્ધ ચૈતન્ય. સમજાણું કાંઈ? એ બેન નહીં થઈ. હા, દર્શન જ્ઞાન ચારિત્ર આ ભેદરૂપ પર્યાય. ત્રીજો અસ્થિ નાસ્તિ જે મૂળ જૈન દર્શનનું સપ્તભંગી, એ સપ્તભંગીના 7 ધર્મ ગણવામાં આવ્યા છે. આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીં, છે નહીં, વસ્તુ છે. દ્રવ્યથી છે, ક્ષેત્રથી છે, કાળથી છે, ભાવથી છે. ધ્યાન રાખજો જરી, એ બધો થઈને એક ધર્મ છે. વસ્તુ દ્રવ્યથી છે, વસ્તુ ક્ષેત્રથી છે, કાળથી છે ને ભાવથી. એ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિત્વ વાળું છે, હોવા વાળું તત્વ છે. આત્મદ્રવ્ય હોવા વાળા ધર્મ વાળું તત્વ છે. લીધું છે ને મારે કેમ લખ્યું ચંદી ચંદી લગાતા બાંધો બાંધ છે કે નહીં? આ ઉપરથી નાખી લાગે લાગ્યું ને નહીં હે મેં તો ખાલી હતું. ધ્યાન રાખજો. જો આ બીજી જાતની આવશે વાત. સ્વતસુષ્મા આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીં, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર બધાને સ્વ લાગુ પાડવા. તો એક શબ્દ છે. આત્મદ્રવ્ય હોવા વાળા નહીં, હોવા વાળો ગુણ છે એક, એ નહીં. સ્વદ્રવ્યથી છે, સ્વક્ષેત્રથી છે, સ્વકાળથી છે, સ્વભાવ. હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોને કહેવાય એનો વિસ્તાર કરે. એવા વાળું છે. એ એક ધર્મ છે. આવો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એવો એક ધર્મ છે. એક ધર્મથી જોવે તો પણ અંદરમાં આખો દ્રવ્ય સ્વભાવ છે જેવું જોવામાં આવે. એ રીતે અહીં વર્ણન છે. એક બીજા બેન દિયા તેન દિયા સબના ભૂયા વતિયા બેસા ઉઠાની ના થઈ ગયા ઉભા થઈ ગયું કામ કરી વતી ગયું તાવ કાંઈ ખાણે નાણે જાણે પાન થઈ ગયું જાઓ કમાય.
ઉકેલવા માંડે. હા હા હા. હવે કે છે બાણનો દાખલો આપે છે આચાર શ્રુતિ. અમૃતચંદ્રાચાર દ્રવ્યને સમજાવવા, ક્ષેત્રને સમજાવવા, કાળને સમજાવવા અને ભાવને સમજાવવા. ચારે થઈને ધર્મ એક છે. ચાર ધર્મ નહીં અહીંયા. સમજાવવાનું કાંઈ લોહમય જેમ કા લોહમય છે ને બાંધુ લોઢાનું છે ને લોહમય સાપનું દૂરીને કામઠાના અંતરાળમાં રહેલું. દૂરી અને કામઠો અંતરાળમાં આ બધું એનું ક્ષેત્ર કહેવાય. સમજાણું કાંઈ? આ દૂરી અને આ કામઠો એના વચ્ચે આ બધું એનું ક્ષેત્ર કહેવાય. સમજાય છે કે નહીં? દૂરીને કામઠાના અંતરમાં રહેલા પછી આત્મામાં ઉતારશો. એને ઉતારે નથી આત્મામાં. એની પછી સમજી લેવાનું કહી દીધું. એટલે સમજનાર હશે ને એમ કે સંધાયેલી અવસ્થામાં રહેલા. આમ સંધાયેલી બરાબર. જ્યાં માણ મારું હોય ને એની કોઈ જાય છે ને આમ સંધાય અહીંથી અહીં રાખે ને અહીં એ તો આમ ભાવ દૂરી આમ આપણને ક્યાં ખબર છે? એ દૂરી આમ કરી આમ કરીને અહીંથી ખેંચાય ને જો આ સંધાયેલી અવસ્થા અહીં તો ઠીક હતી. ત્યાં સુધી ભાવમાં જરૂર આ સંધાયેલી અવસ્થા તો જેની કોઈ નાખવું છે આમ એ અવસ્થા લેવી છે. અવસ્થા દ્રવ્ય વસ્તુ ક્ષેત્ર અંદરની પહોળાય આ એક અવસ્થા પર્યાય. જો એ ચાર છે ને એક ધર્મ છે પાછો અસ્તિત્વ. હવે લક્ષ ઉન્મુક્તિ લક્ષ ઉન્મુક્તિમાં ખુદી જાય. આમાં જે ભાવ છે ને ભાવ એ ભાવનો જે ભાવ છે એ પર્યાય સન્મુખ થયો તો પર્યાય એમાંથી નીકળે છે ને. ભાવ જે છે આમાં શક્તિ કાયમ એ અવસ્થા આમ સન્મુખ થઈ છે પણ એ અવસ્થાની સન્મુખ ભાવ પણ છે એમ કીધું અહીંયા છે. સમજાણું કાંઈ? શું કીધું? પેલો ભાવ પણ એ જાતની પર્યાયની શક્તિ જે હતી ને લાયકાત તે સમયની નીકળવાની તેની સન્મુખ ભાવ થયો છે. સમજાણું કાંઈ? આખો ભાવ છે એ એક સમયની પર્યાય જે આમ સન્મુખ થઈ છે એને કાઢવામાં એ સન્મુખ થયો છે. સમજાણું કાંઈ? આવું કોઈ સાંભળ્યું થા સંધાયેલી અવસ્થામાં રહેલું રહેલું એટલે બધા સુપારીઓને નાખે ને સુપારીઓમાં રાખે છે પાંદડાના તોડે થોડી હોય છે ને ગોળી મારે ને અંદર નિશાની કરે ઓલા પાંદડાની રગ હેઠે લટકે ત્યાં મારી જશે. અહીં તો સંધાયેલી દશામાં રહેલો એને કાળ કીધો ને લક્ષ સન્મુખ ને ભાવ કીધો. એ ભાવ તો ત્રિકાળી એ ત્રિકાળી ભાવ બોલો પર્યાય નીકળવાની છે ને એમાંથી આવવા એટલે એને લક્ષ ભાવ ને લક્ષ કહેવામાં આવ્યો છે. એ જ અંશ નીકળવાનો છે એટલે ભાવ છે. સમજાણું કાંઈ? હવે તો હજી અહીં આ તો લોઢાની વાત ચાલે છે. એટલે આત્માનું ઉતાર પડી છે કે નહીં? લક્ષ ઉન્મત તીરની માફક લો જેમ કોઈ તીર સ્વદ્રવથી લોહમય છે. લોભ સ્વક્ષેત્રથી દૂરીને કામઠાના વચગાળામાં રહેલું ક્ષેત્ર છે. સ્વકાળથી સંધાન દશામાં છે અવસ્થા. ધનુષ પર ચડાવીને ખેંચાયેલી સ્થિતિમાં વળી લો ખેંચાયેલી આમ છે ને
અને સ્વભાવથી લક્ષ્ય ઉન્મુખ છે. લક્ષ્ય ઉન્મુખ છે. ઉન્મુખ એટલે લક્ષ્યની સન્મુખ છે. આજે વાત છે એ દશાની સન્મુખ ભાવ છે. જે જાતનો પર્યાય આવવાનો છે ને એ પર્યાયને અવસ્થા કીધી અને એ ભાવને લક્ષ સન્મુખ કીધો. સમજાણું કાંઈ? નિશાનની સન્મુખ છે. એમ આત્મા આચાર્ય તો સમજી લીધું છે કે એમ આત્મા સ્વતઃપુષ્ટિ અસ્થિભાવ સમજી લીધું છે. આમાં સમજાણું કે નહીં? એમ કીધું છે ને જો થઈ રહ્યું મૂકી સમજી લીધી છે. વત સમદૃશ કાળ ભાવ અસ્તિત્વત નહીં. હવે આપણે આત્મામાં ઉતારીએ. આ તો આના ઉતાર્યા. આત્મા જે છે એ દ્રવ્ય વસ્તુ ચૈતન્યમય છે. આ લોહમય છે. ભગવાન ચૈતન્યમય વસ્તુ એ દ્રવ્ય. એનો અસંગ પ્રદેશી એ એનું ક્ષેત્ર એટલામાં છે. અસંગ પ્રદેશી અને એની વર્તમાન પ્રગટ અવસ્થા તે એની કાળ. જેમ કે અનંત ગુણની એક સમયની પ્રગટ અવસ્થા તે એનો કાળ. અને એનો ભાવ તો ત્રિકાળી છે. પણ એ ભાવ અત્યારે આ પર્યાય નીકળવાના સન્મુખ થયો છે. એ ભાવ સમજાણું કાંઈ? આવું દ્રષ્ટિની વાત આવે. મિથ્યાત્મ અનંતમ જ્યાં છે ને મિથ્યાત્મ અનંતમ મંદિરની વાત વસ્તુ છે જેમ લોહમય બાણ એમ વસ્તુ ચૈતન્યમય. એટલે ભગવાન જ્ઞાનમય આપે. ચૈતન્ય માત્ર તેનું કહ્યું હતું. ચૈતન્ય માત્ર ઉદરાઈ. હવે એનું ક્ષેત્ર અસંગ પ્રદેશી. આનું ક્ષેત્ર કેટલું કે આ દોરીને અહીં દોરી નથી. આ તો આ તાર નાખે છે. ઘણા તારના વચ્ચે નથી. અસંગ પ્રદેશી ક્ષેત્ર. એનો કાળ વર્તમાન પ્રગટ અનંત ગુણની પર્યાયરૂપ વ્યક્ત અવસ્થા તે તેનો સ્વકાળ. એનો ભાવ છે ત્રિકાળી. એ જ અંશને સન્મુખ થવાની માટે છે. એને આ ભાવ ગણવામાં સમજાણું કાંઈ? તો આવું તો યાદ રહેશે ને. આ તો દાખલો છે. બતાવ કરજો કે આ ઠીક છે. તમારા બચાવ કરે છે. ભાઈ ચોંટવાર કરતો હતો કે આ તો કરો. હા, ભગવાન આત્મા એનો એક ધર્મ એવો છે કે સ્વદ્રવ્ય સ્વ ક્ષેત્ર સ્વ દશા અને સ્વભાવ એનાથી હોવા વાળો એ પદાર્થ છે. એ એક ધર્મ છે. એવો એક ગુણ એટલે એ જાતનો એક ભાવ છે. એ ભાવથી આખું દ્રવ્ય જોવામાં આવે તો શુદ્ધ દેખાય તો. અને એવા અનંતા ભાવ વાળાને જાણનારું શુદ્ધ પ્રમાણ, એવા શુદ્ધ પ્રમાણ દ્વારા એક સાથે દેખો તો શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય દેખવામાં અનુભવમાં આવે. સમજવાનું કાંઈ? આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીં, હોવા વાળા ધર્મને જાણનારની નહીં. અસ્તિત્વ છે ને સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી હોવા વાળું છે. ચારેથી પોતે પોતાના એક ધર્મથી હોવા વાળું છે. લોહમય લોભું એમ ચૈતન્યમય આત્મા. દૂરીને કામઠાના અંતરાળમાં રહેલું એનું ક્ષેત્ર બાણનું એમ આત્માના અસંગ પ્રદેશ એનું ક્ષેત્ર.
સંધાયેલી અવસ્થામાં રહેલી જેમ બાણ એની અવસ્થા, એમ આના આત્માની અનંતતા ગુણની એક સમયની પ્રગટ અવસ્થા, વ્યક્ત અવસ્થા, તે તેનો સ્વકાળ, તે તેનો કાળ, તે તેનો સ્વકાળ. સ્વકાળે જ એની પર્યાય હોય એમ પણ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એ ક્રમબદ્ધ એમાં આવી ગયું. શું ક્રમ આવ્યું એમાં? જે પર્યાય, જે સમય, જે કાળે પૂર્વને અને પછીના આશ્રય વિના જે પ્રગટ છે તે પર્યાયનો તે જ એનો સ્વકાળ છે, તે અવસ્થાનો તે જ એનો કાળ છે. આગી પાછી પહેલા પછીનો પ્રશ્ન હોઈ શકે? સમજાણું કાંઈ? પછી કે છે પરકાળથી નાસ્તી છે. સમજાણું કાંઈ? એટલે પરના પર્યાયને લઈને એક દ્રવ્યની સ્વ પર્યાય પ્રગટ થતી નથી. સ્વદ્રવ્યની સ્વ પર્યાયનું અસ્તિત્વ પોતાથી છે અને એ કાળની અવસ્થા પરદ્રવ્યના જે અવસ્થાના પર્યાયો છે એ પરકાળ છે. પરકાળથી એમાં નથી. પરકાળ એમાં પરકાળને લઈને છે નહીં. હા, સમજાણું કાંઈ? અહીં તો રાગ આદિ પણ સ્વકાળની વાત છે. બધા ધર્મની છે ને અહીં વાત. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પણ એનો સ્વકાળ છે અને રાગ આદિનો પણ એનો જે સ્વકાળ છે ત્યારે રાગ પ્રગટ. સમજાણું કાંઈ? સારી છે. એ કાળ અને લક્ષ્ય ઉન્મુખ જે કંઈ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ કે રાગ તેનો જે ત્રિકાળી ભાવ છે તે જ પ્રગટવાની પર્યાયનો સન્મુખી ભાવ છે. સમજાય છે કાંઈ? ઓહો, સમજાય છે કે નહીં? હા, એ પર્યાય પ્રગટવાની સન્મુખ ભાવ છે. પરિણમન જે ભાવ છે ત્રિકાળી, આત્મામાં ત્રિકાળી ગુણ, જ્ઞાન દર્શન આનંદ ત્રિકાળી, એ તો ભાવ. એ ભાવમાં અહીં તો સન્મુખ ને ભાવને ભાવ ગયો. સમજાય છે કાંઈ? ત્રિકાળી ભાવમાંથી પર્યાયને સન્મુખ થવાનો જે યોગ્યતા છે એને ભાવ ગણવામાં, એનાથી તે અસ્થિ છે, એનાથી તે વર્તમાન અસ્થિ. સમજાણું કાંઈ? આ તો સપ્તભંગી છે. વસ્તુ દર્શનનું મૂળ શું છે? આ મૂળ અને આ તે સમ્યક જ્ઞાનીના લક્ષમાં આવે એમ કે છે ભાઈ. અજ્ઞાનીની વાત છે નહીં. જ્ઞાનમાં અથવા નય જ્ઞાનમાં એ ધર્મ એને આવો લક્ષમાં આવે છે. સમજાણું? એક નય જ્ઞાનમાં પણ વસ્તુનું દ્રવ્યપણું, સૂત્રપણું, સ્વભાવપણું, ભાવ એવું એક ધર્મપણું એક નયના જ્ઞાનમાં આવે છે. હા, સમજાણું કાંઈ? હે? ભેદ તો સોને ભેદ બધું ભેદ જ્ઞાન પ્રશ્ન ક્યાં થાય? અહીં તો સોને દેખે છે એમાં એમાં છે નહીં, એની કઈ વાત આવે છે. અહીં તો ભેદ જ્ઞાન સુખ જ્ઞાન ઉપયોગ હોવાની વાત આવે છે. સમજાણું કાંઈ?
અને લક્ષ ઉન્મુખ તીરની માફક ઉન્મુખો સન્મુખો સમજાય છે કાંઈ? નિશાનની સન્મુખ છે. અરે વાહ, ભાવ તો કાયમ છે, પણ એ ભાવનો એક પર્યાય છે ને, એ પ્રગટ એની આમ સન્મુખ છે. આખા એક કાળની પર્યાયને પ્રગટવાનું સન્મુખ છે. સમજાણું કાંઈ? ચારિત્ર ગુણ છે એની જે સમજ અહીં તો નિર્મળ પર્યાય પણ છે ને. હારે સમ્યક દર્શનની વાત આવે છે ને, એ સમ્યક દર્શન પર્યાય છે એ દર્શન શ્રદ્ધા નામના ગુણની સમ્યક દર્શન પર્યાય એ સ્વભાવનો, પણ ઓલો ભાવ છે એ એના સન્મુખ થયેલો, આમ પ્રગટવાની યોગ્યતા થઈ છે. એમ જ્ઞાનની પર્યાય પ્રગટવાની સન્મુખ છે. એમ ચારિત્ર્યની પર્યાય નિર્મળ અને રાગ બે હો, એક પર્યાયના બે ભાગ, પર્યાય બે નહીં, નિર્મળ પર્યાય અને રાગ એ ચારિત્ર ગુણની એક પર્યાયના બે ભાગ. તમે એક પર્યાય, એક પર્યાય બે નહીં, એ પર્યાયના બે ભાગ એ સ્વકાળ છે એનો. જેવું છે બહુ વધારે પર્યાય સન્મુખ છે. પહેલી તો પર્યાય વ્યક્ત છે તે સંધાય વ્યવસ્થા, અને એ અંદરનો ભાવ છે એક એક ગુણનો જે એ એને સન્મુખ છે. ત્યાં જ આમ વળેલું છે, આમ સમજાણું કાંઈ? એ પ્રગટેલી અવસ્થા કહી દો ને, એ સન્મુખ ભાવ તેનો જ પરવા આમ આવે છે. આમ આવે એક સમયની વાત છે ને. વિતરા માર્ગ અને દ્રવ્યનો સ્વભાવ એ સમજવો અલૌકિક વાત એ કઈ નાની સુની વાત, પરમેશ્વરને કબજે લેવો છે. સમજાય છે કાંઈ? સમ્યક જ્ઞાનમાં અને સમ્યક દર્શનમાં આખા પ્રભુને કબજે લેવો છે. હા, પરની હારે અહીં સંબંધ નથી, પરમાં સમજાવું કાંઈ? એમ આત્મા થોડા લોહના દાખલા આમાં તો એમ કીધું ને કે લોહમયા તીરની માફક, લક્ષ તીરની માફક. શું કે આત્મદ્રવ અસ્તિત્વ નહીં, આ ચાર રૂપે અસ્તિત્વ આવું છે. તીરની માફક, બસ એટલો પાછો એટલો છે ને. આત્મ વસ્તુ હોવાવાળા નહીં, સ્વદ્રવ સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવથી હોવા વાળું છે. કોની પેઠે કે તીરની માફક છે ને, એટલો પાક છે બસ. પછી એનો દાખલો આપ્યો પછી સમજાણું? અસ્તિત્વ નહીં, અયોમય ગુણ છે ને, અંતરાળ વર્તી સાહિત્ય અક્ષરમુખ શીખવત વસ્તુ શું સૌદ્ર કાળ ભાવે અસ્તિત્વ. સમજાણું કાંઈ? જેમ તીરના ચાર બોલ, લોઢાનું આખું બાણ તે દ્રવ્ય, એની પહોળાઈ તે તેનું ક્ષેત્ર, તેની અવસ્થા તે તેનો કાળ, અને એનો ભાવ જે અવસ્થા પ્રગટ થવાને માટે યોગ છે એ એનો ભાવ. એમ આત્માના ચાર બોલ અમુક નાખ્યા છે ને, લોઢાના બોલ તો નાખ્યા છે નથી ટીકામાં જુઓ છે કે નહીં. અસ્તિત્વ નહીં, અયોમય ગુણકા મુકમ અંતરમાં વર્તી સંખ્યો એ તો નાખ્યું છે. એ રીતે સ્વદ્રેક્ષકા ભાવે અસ્તિત્વ વતો. સમજાણું? એ પહેલા બોલશે ને, એ બધા પાઠમાં છે. પહેલા બોલશે જુઓ, આત્મેન્દ્ર અસ્તિત્વ નહીં, સ્વદ્ર ક્ષેત્ર કાળ ભાવ તે થવાનું છે.
એ પાઠ છે. લોહનો એ પાઠ છે. દૂરીના કામઠા અંતરાલના મળેલે પાઠ છે. ઊંધાઈની અવસ્થા મારે પાઠ છે. લક્ષ્મણમાં તીરની મફત ને કાંઈ લોઢાના પાઠ એનો પાઠ છે. પછી અમે લીધું એમ આત્મધર્મ લઈ લઉં. જાણું પછી આત્મધર્મ કેમ લેવું એ તમારે લોઢાના દાખલા સમજી લેવું એમ કે છે. એટલા સાંભળનારા ઘણા વખત હોય ને એ નોંધ છે કે એમ કે છે એને સમજેલા ને સમજાવે છે. સમજેલા ને કે છે તારું આવું સ્વરૂપ છે. સમજાણું કાંઈ ભાઈ જો એક બહુ થયો 3 ધર્મ થયા. એક દ્રવ્ય ધર્મ, એક પર્યાય ધર્મ, એક અસ્તિત્વમય ધર્મ. 3 થયા. એવા એવા અનંતા ધર્મ વાત કરશે ઉડતાજીની કેટલી કરે. હા 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 એવો મોટો ભગવાન આત્મા જેને શુદ્ધ જ્ઞાનમાં લીધો. શુદ્ધ જ્ઞાન છે એ જ્ઞાન છે, વસ્તુ તે જ્ઞેય છે આખી. એ દ્રવ્યને જ્ઞેય કર્યું, ગુણને કર્યું, પર્યાયને કર્યું. એ શુદ્ધ જ્ઞાન જે પોતે પર્યાય છે પ્રમાણ એને પણ જ્ઞેય કર્યું. સમજાણું કાંઈ શુદ્ધ પ્રમાણ છે એ પણ પર્યાય છે ને. એ પ્રમાણ છે કે નહીં, પર્યાય છે કે નહીં. શુદ્ધ પ્રમાણ પણ પર્યાય છે. શુદ્ધ પ્રમાણ એ ગુણ નથી. સમજાણું કાંઈ એ બેન પ્રિયા કઠણ કેમ કહેતા થાય કરતો જે હોય આવે ને વસ્તુ આત્મદ્રવ્ય અનંત ધર્મ વાળી વિકાર અવિકાર વિકાર સ્વભાવ દ્રવ્ય એવો અનંત ધર્મ વાળી એને શુદ્ધ જ્ઞાને જ્ઞેય કર્યું. સમ્યક જ્ઞાને જ્ઞેય બનાવ્યું. એ જ્ઞેયમાં દ્રવ્ય પણ જ્ઞેયમાં આવ્યું. એના જ્ઞાનની પર્યાયમાં પર્યાય છે ને પ્રમાણ. ગુણ પણ પ્રમેયમાં આવ્યા. એની અનંતી પર્યાયો છે એ પણ પ્રમેય જ્ઞેયમાં આવી. એનો વિકાર ભાવ પ્રમેય અને પોતે પર્યાય પણ પોતાના પ્રમેયમાં આવી. જાણું કઈ આ જૈન દર્શન નહીં, વસ્તુ દર્શનમાં મૂળ છે સ્વતંતુષ્ટ. પણ આત્મા પકડવામાં આવા અનુતા ધર્મ છે કે નહીં? એમાં અનુતા ધર્મ છે કે નહીં? જ્ઞાનના વિષયમાં અનંતા ધર્મ છે. અને સપ્તભંગી જૈન દર્શનની વસ્તુનું મૂળનું છે. વસ્તુ આવી છે, એક એક વસ્તુ આવી છે. સમજાણું કાંઈ એની વાત જ્ઞાન પ્રધાન કૃષ્ણમાં તો બધો વિષય આપવો જોઈએ ને. પ્રમાણનું દ્રવ્ય બતાવવું છે. એકનું દ્રવ્ય દ્રષ્ટિનું દ્રવ્ય એ બતાવવું નથી. તો એક ધર્મ નિશ્ચય સંકિતથી સમ્યક દર્શને દ્રવ્યનો એક ધર્મ પકડ્યો. પણ બાકી બીજા ધર્મ નય છે ને, નય છે તો એક અંશને પકડ્યો. ભલે અતિકાળ પણ એક અંશ છે. એમાં પર્યાય ને આવ્યા નથી. સમજાણું કાંઈ પ્રમાણ તો આખા દ્રવ્યને અને બધી પર્યાયોને વિષય બનાવે ત્યારે તેને પ્રમાણ કહેવામાં આવે. 2 ભાગ જેના જ્ઞાનમાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન. 2 ભાગ એટલે
ત્રિકાળી દ્રવ્ય અને એની અનંતી પર્યાયો દ્રવ્યમાં ગુણ આવી ગયા ત્રિકાળી ધ્રુવ તરીકે સમજાય છે, અને એની અનંતી પર્યાયો સમજાય છે. એ બધો જ એના પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય રૂપે વિષય થાય ત્યારે તેને શુદ્ધ જ્ઞાન પ્રમાણ સાચું કહેવામાં આખો વસ્તુ છે ને. દ્રવ્ય દ્રષ્ટિમાં તો દ્રવ્યને મુખ્ય કરીને કહ્યું અને પર્યાયને ગૌણ કરી, અભાવ કર્યો નથી. વ્યર્થનો સીધો ખરો પ્રતાપ ધ્રુવ એક વસ્તુ, તે દ્રષ્ટિનો વિષય ને તે સમ્યક દર્શનનો ધ્યેય, પણ પર્યાયનો ત્યાં અભાવ નથી. પર્યાયનો ગૌણ કરીને અભાવ કરીને, ગૌણ કરીને અભાવ કરીને, અભાવ કરીને અભાવ કરીને એમ નહીં. એ હશે તો કઈ અપેક્ષા છે? ત્રિકાળ રહેતું નથી એ અપેક્ષા સત્યાર. એક સમયની પર્યાય તરીકે સત્યાર છે. આશ્રય કરવા લાયક ત્રિકાળી ચીજ છે એ નથી એટલી. સમજાનું કાંઈ? એક સમયનો પર્યાય આશ્રય કરવાનો, કારણ કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી એટલે એને તો ખરેખર પરદ્રવ્ય કહી દીધું, પ્રભાવ કહી દીધા. આ અપેક્ષા એ બરાબર છે. સમજાનું કાંઈ? પણ એ ગૌણ કરીને અભાવ કરીને વ્યવહાર નહીં કીધો છે, ગૌણ કરીને અભાવ કર્યો છે વ્યવહારમાં. સમજાય છે? બિલકુલ નથી કરીને અભાવ કર્યો છે એમ નથી. ભાઈ છે હવે હું બહુ મગજ કામ ન કરે પછી ઉપરથી પૈસા ખર્ચે દાન પૂજા ભક્તિ હા ધમાલ કરે, આર પાણી દે મારા સાધુને જાઓ થઈ ગયા ધરમ. અંદર વસ્તુ સ્વરૂપ શું છે એને સમજવી, એને ઓળખવી, એને સર્જવી, એની તો ખબર ન મળે. એમને આંધળા એ છે. ઉપર ટપકે મોટા બેહારે, હા હા, ઉપર ટપકે એટલે અંદર મારો બીજો શેઠિયો હોય પૈસા હોય એને કાઢી મૂકે. હા, કોઈના આશીર્વાદે ફળેવી નથી. આશીર્વાદ વાત છે ને તો વચન છે, આશીર્નું વચન છે. એથી કઈ આત્માનો ભાવ આવે એમ કે છે. એના વચન લબ્ધી એ તો બહારની વૃદ્ધિની વાત છે. ઓલી અંદરની વૃદ્ધિમાં વચન લબ્ધો ક્યાં કામ કરતો હતો? હજાર દર્શન થશે એમ કે હા જા થશે નો અર્થ કે દ્રવ્યને પકડને સમ્યક દર્શન તૈયારીમાં રહેશે. ના છે પણ પકડાવી દે આવ્યું છે ને. આ નીચે ગુરુ પોતે થાય ત્યારે વ્યવહાર ગુરુ કહેવાય એમ વાત છે. એવા નથી આવતું. જુગડિયામાં ઉતર્યા છે ને સાધુ, આ ઋષભદેવ ને બધા જીવો હતા 5-6 જુગડિયામાં નીચે આવે છે ને. મુનિ ઉતર્યા ઉપરથી સંકિત પામવાનો કાળ છે તમને એમ કહ્યું. કરો એનો ભાવ જોઈને કહ્યું, કીધું નથી આ તો તમે મૂકું આશીર્વાદ નથી, એને યુગતા બીઠી એની આવે છે ને 5-6 બરાબર પુરાણ જુગડિયામાં ઉતરેલા છે બધા.
એને વાંદરો બધા આ દીધો તો મોજું બધા ત્યાં હા ધમકી ગેમ કરો તમારો કાળ અને યાર એવું નિવેદ લાગ્યું કે અમે ઉપર જઈએ છીએ અમારો ભાવ અહીંયા આવવાનો થયો જીગોડિયામાં આ બધી જીવો શું છે આ જાણો એમ કહીને માયનું અનુમાન ભાવ શકતું અકસ્માત ઉતર્યા ઉપરથી જઈએ છીએ આ ઉતર્યા શું છે આપી સમજાણું કાંઈ એવું આ એમ છે ને સિંહ સિંહ ખાતો તો હરણ પછી છે સાધુ હા અરે દસમે હવે તીર્થંકર મહાવીર પ્રભુ થવાનો છે આ શું બોલો શું કીધું મહારાજ હે તીર્થંકર બધું તો મારી સામે શું માણસ હાલતા હોય તો આગળ બધા જાય આ ઉપરથી છે ઉતર્યા છે હું હા આવ્યો ગંગારામ હા શું છે હાથ ખ્યાલ આવી ગયો ને કેથી વાણીનો ખ્યાલ આવી ગયો જોતો ખરા એમ કે વાણી ભણવા ગયો છે પણ કરી છે નથી ને ક્યાં કે અરે સિંહ દસમા ભાવે તીર્થંકર થવાના આ ભાષા અમુક તો છે હાથ અંદર આવ્યું ત્યાં એક જાતનો ઉઘાડ થઈ ગયો સમજાણું કાંઈ એ આત્માની બલિયારી છે બાપા એ નથી એ આત્માની બલિયારી છે હા ભાષા સમજી ગયા એમને મારી ના આત્મા તમે શિવ કોણ છો તીર્થંકર નો જીવ આવું કરે બધા ભાષા સમજી ગયા તીર્થંકર ની ભાષા ને બધું કેવી શીખવા ગયા થઈ હે એ ઓલાની લાયકાતમાં સમજી ગયા એની વાત મારે કહી અત્યારે પણ એની લાયકાત હતી માટે સમજી ગયા એમ કીધું ભાષા શિક્ષા નહોતા આ નહોતું હા રહી જા હા એ કથામાં એવો બધો ભાવ ભરેલા હતો ન્યાય ના પણ એકલી કથા ન્યાય વાંચે શું થાય અને તે છે ભગવાન આત્મા તારો ભાવ પણ તે પર્યાયને સન્મુખ થયેલો તેવા અસ્તિત્વને એને ભાવથી અસ્તિત્વ પર્યાયથી અસ્તિત્વ તમે જ્ઞાનના વિષયની વિષયની વાત લેવી છે ને સમજામ કાંઈ એવું ભગવાન આત્મા સમ્યક જ્ઞાનીનો આત્મા ભેદ જ્ઞાનીનો આત્મા એની વાત છે ને ત્યારે એનું જ્ઞાન પર્યાય પ્રગટેલી તે તેનો સ્વભાવ છે જ્ઞાનનો આદિ અને એટલો ભાવ પણ તેના સન્મુખનું પરિણામ છે ત્યાં જાણો ભાવ તો સતત છે જ્ઞાની અનંત પર્યાય સ્વસ્થ જે કાળે જે પ્રકારનો પર્યાય એના સન્મુખ ભાવ છે એવું સ્વદ્રય ભગવાન આત્મા સ્વદ્રયપણે સ્વક્ષેત્રપણે સ્વ અવસ્થાપણે સ્વભાવપણે અસ્તિત્વ છે આ અસ્તિત્વ ધર્મને લક્ષમાં લઈ આખો આત્મા આવો છે અંતમાં એમ દૃષ્ટિમાં આવે છે જ્ઞાનમાં એને ભાવ શુદ્ધ જ્ઞાનનું પરિણમન કહે એની વાત છે કે નહીં સમજાણ કાંઈ એકદમ કીધું નથી આવશે